વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલય સંચાલિત આપણે યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે ચાલુ ભૂતકાળનો લેક્ચર નંબર 1 શીખ્યા. આજે આપણે લેક્ચર 2 સમજવાનું છે. ધ ડિફરન્સ બિટવીન ટુ કન્ટિન્યુઅસ ટેન્સ. બે ચાલુ કાળ વચ્ચેનો તફાવત એ આજે આપણે સમજવાનું છે. આમ જોઈએ તો તમારો વર્બ ફોર્મ આ કાળથી શરૂ થાય એમ કહી શકાય, અથવા તો બાળકોને સૌથી વધારે હાર્ડ અઘરું લાગતું હોય એવી ખાલી જગ્યાઓ આજે આપણે સોલ્વ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી આ લેક્ચરને સમજજો અને શીખજો. ગઈકાલનો લેક્ચર અધૂરો હતો, ત્યાંથી હવે આપણે અહીંયા શરૂ કરીએ. જેમ દરેક કીવર્ડ્સ કોઈક ને કોઈક કાળ દર્શાવે છે, એમ ચાલુ ભૂતકાળમાં પણ આપણે કીવર્ડ્સ એ લખવાના બાકી હતા. તો મેં અહીંયા લખ્યું છે, જો ચાલુ ભૂતકાળ ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ લેક્ચર નંબર 2. તો આપણે જ્યાં અધૂરું હતું ત્યાંથી ચાલુ કરીએ છીએ કે ભાઈ ભૂતકાળ દર્શાવતા, ચાલુ ભૂતકાળ દર્શાવતા અગત્યના શબ્દો જેને કીવર્ડ્સ કહેવાય છે, ચારેરૂપ શબ્દો કે જે આપણને કાળ ઓળખવામાં મદદરૂપ થાય. તો એના માત્ર 3 કીવર્ડ્સ જ છે, when, while અને as. બંને શબ્દો નામ છે તો ત્રણેય શબ્દોનો અર્થ એક જ થઈ, જ્યારે ત્યારે. પણ as શબ્દ એવો છે કે જેના બીજા ઘણા અર્થ થઈ શકે છે, જેમ કે અહીંયા ને લીધે, ને કારણે. ઘણી વખત એનો અર્થ કારણ કે એવો પણ થતો હોય છે. એટલે આ as શબ્દના ઘણા બધા રૂપો છે, ઘણા બધા અર્થ છે. આપણે ચાલુ ભૂતકાળની અંદર કાં તો ના લીધે અથવા તો જ્યારે ત્યારે એવો અર્થ સમજીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે પછી 3 ટપકા અને ત્યારે પછી 3 ટપકા મેં દર્શાવ્યા છે, એ શું દર્શાવે છે? તો કે ભાઈ જ્યારે શબ્દ પછીના જે 3 ડોટ છે એ દર્શાવે છે કે જ્યારે શબ્દ મૂક્યા પછી કોઈક વિધાન આવશે, અને ત્યારે પછીના 3 ડોટ જે છે એ પણ એ સૂચવે છે કે ત્યારે શબ્દ મૂક્યા બાદ પણ એક વિધાન આવશે. તો એનો અર્થ એમ થયો કે જ્યારે ત્યારેથી શરૂ થતા વિધાનમાં મુખ્ય 2 વાક્યો હશે, અને 2 વાક્યો ભેગા થાય ત્યારે જ તકલીફ થાય છે વિદ્યાર્થીઓને. તો એને માટે આપણે એક નોંધ મેં લખી છે તમારા માટે ખાસ. આ નોંધ તમે મગજમાં બરોબર ઉતારી લેશો તો તમને આ કાળ સાવ સહેલો લાગશે. તો તમે શું કહે છે, જ્યારે ઉપરના શબ્દોથી, એટલે કે આ 3 શબ્દોની વાત થાય છે, when, while અને as, કોઈ વિધાન શરૂ થતું હોય, કોઈ વાક્ય ચાલુ થાય ત્યારે તેમાં મુખ્ય 2 વિધાનો હશે. બરોબર છે? હમણાં જ મેં તમને વાત કરી કે આ when, while, as નો અર્થ શું થાય છે? જ્યારે ત્યારે. અને એમાં મુખ્ય 2 વિધાન છે. તમે આ નોંધમાં જ જોઈ શકો છો. જુઓ, પહેલા મેં જ્યારે શબ્દનો ઉપયોગ કર્યો, પછી 3 ડોટ એટલે આવડું મોટું વિધાન આવ્યું, પછી ત્યારે શબ્દ આવ્યો, પછી ડોટ મૂક્યું છે તો બીજું વિધાન આવ્યું. બરોબર છે? એનો અર્થ એમ કે આની અંદર મુખ્ય કેટલા વિધાનો હોવા જોઈએ? 2 વિધાનો હશે. અને આ બંને વિધાનો જુદા જુદા કાળ દર્શાવે છે. બરોબર? નોંધ બીજી શું કહે છે? જેમાં એક વિધાન સાભૂકા એટલે કે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ હશે, અને બીજું વિધાન ચાભૂકાનું, ચાભૂકા એટલે ચાલુ ભૂતકાળનું હશે. બરોબર છે? 2 વિધાન જ્યારે હોય એ બંને વિધાનોના કાળ અલગ હશે, જેમાં એક છે એ સાદા ભૂતકાળનું હશે તો એક છે એ ચાલુ ભૂતકાળનું હશે. ઘણી વખત ઊંધું પણ થાય, પહેલું વિધાન છે એ ચાલુ ભૂતકાળનું હોય તો બીજું વિધાન છે એ સાદા ભૂતકાળનું હોય. તો આ યાદ રાખવા માટે આપણે નાનકડી એવી સૂત્ર જેવું બનાવ્યું છે. બરોબર? જો મેં લખ્યું છે, સાભૂકા તો ચાભૂકા, ચાભૂકા તો સાભૂકા. એટલે જો પહેલું વિધાન, જ્યારે પછીનું આપેલું પહેલું વિધાન સાદા ભૂતકાળનું હોય તો પછીનું વિધાન હંમેશા ચાલુ ભૂતકાળનું જ હશે. અને ઊંધું, જો પહેલું વિધાન ચાલુ ભૂતકાળથી શરૂ થતું હોય તો બીજું વિધાન છે એ સાદા ભૂતકાળનું જ શરૂ થાય, સાદા ભૂતકાળનો જ એમાં જવાબ આવશે.
હવે આ સૂત્ર એટલા માટે છે કે ઘણી વખત પહેલા વિધાનની અંદર ખાલી જગ્યા આપી હોય તો બીજા વિધાનને જોઈ અને આપણે અહીંયા કાળ મૂકવો પડે. તો ઘણી વખત ઊંધું થતું હોય છે કે પહેલા વિધાનમાં નહીં બીજા વિધાનમાં ખાલી જગ્યા આપે તો બીજા વિધાનને જોઈને આપણે જવાબ મૂકવો પડે. હું જે કંઈ પણ બોલ્યો એ કદાચ કોઈને ખબર પડી હશે નહીં અને એટલા માટે જ મેં અહીંયા ઉદાહરણ લીધા છે. જુઓ ફોર એક્ઝામ્પલ જોઈએ. તમારી ગ્રામરની બુકમાં આ પ્રમાણેના વિધાનો હશે તો એને કેવી રીતના શીખવા અને સમજવા. when I ખાલી જગ્યા the road જ્યારે હું રોડ રસ્તો ખાલી એમાં શું મૂકવું એ ખબર નથી. પછી કોમાની નિશાની છે. વિદ્યાર્થી મિત્રો બે વિધાનોને જુદા પાડવા માટે અલ્પવિરામની નિશાની કમ્પલ્સરી હશે. બરાબર છે. I saw an accident અકસ્માત મેં જોયો. હવે આ કાળના અથવા તો આ પ્રકારના ખાલી જગ્યાના જવાબ સોલ્વ કરવા માટે પહેલી પ્રાયોરિટી એ રહેશે કે આપણને કાળ ઓળખતા આવડવા જોઈએ. કાળ ઓળખતા આવડશે તો તમે જવાબ લખી શકશો. પહેલું વિધાન શું કહે છે જુઓ અહીંયા ચાલુ ભૂતકાળમાં જવાબ આવશે કેવી રીતે ખબર પડશે તો ભાઈ આપેલા કીવર્ડ્સ ને ધ્યાનમાં રાખી ખબર પડી ગઈ કે when નો અર્થ જ્યારે ત્યારે થાય. કીવર્ડ છે કયા કાળનો તો ભાઈ ચાલુ ભૂતકાળનો. તો when પછી ખાલી જગ્યા આવે છે કરતા પછી ખાલી જગ્યા પછી કર્મ આપ્યું છે વધારાના શબ્દો આપ્યા છે પણ અલ્પવિરામ પછીનો વિધાન નંબર 2 થયું. આ પહેલું વિધાન અલ્પવિરામ પહેલાનું જે વાક્ય છે એને વાક્ય 1 કહેવાયશું. અલ્પવિરામ પછીનું છે વિધાન નંબર 2 કહીશું આપણે. તો બીજા વાક્યની અંદર જુઓ 100 શબ્દ દર્શાવે છે ભૂતકાળ દર્શક શબ્દ. સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળ બીજું વિધાન છે. તો અહીંયા તમે જુઓ આપણે અહીંયા શું કર્યું છે જો બીજું સાદા ભૂતકાળનું વિધાન આવે તો પહેલા વાક્યમાં આપણે કયું મૂકવાનું છે ચાલુ ભૂતકાળ. એનો અર્થ એમ કે અહીંયા આપણે I ની સાથે કયું to be નું રૂપ મુકાય was કે were. તો ભાઈ I ની સાથે was અને ક્રિયાપદ અહીંયા નીચે આવ્યું છે. એ બટન દબાવો. ઓકે મિત્રો જો ફરીથી સમજી લઈએ. when થી વિધાન ચાલુ થયું છે ખાલી જગ્યામાં શું મૂકવું તો ભાઈ આ સૂત્રને યાદ રાખીશું. બરાબર છે. તો બીજું વિધાન છે એ સાદા ભૂતકાળનું આવે છે. ક્રિયાપદ જ જોવાનું ખાસ. ક્રિયાપદ જ આપણને કાળ સૂચવશે. એટલા માટે અહીંયા ચાલુ ભૂતકાળનો જવાબ આવશે. ફરીથી વિધાન શું કહે છે when I was crossing the road જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે I saw an accident મેં અકસ્માત જોયો. એટલે બે ક્રિયા થઈ. એક ક્રિયા શરૂ હતી અને એક ક્રિયા થઈ ગઈ હતી. બરાબર છે. એક ક્રિયા થઈ રહી હતી રસ્તો ઓળંગવાની ક્રિયા થઈ રહી હતી એ સમય દરમિયાન બીજી એક ક્રિયા થઈ ગઈ હતી અને એ હતી અકસ્માત. એટલે અહીંયા ગુજરાતી અર્થ શું થાય કે જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે મેં અકસ્માત જોયો. બીજું ઉદાહરણ I ખાલી જગ્યા an accident. હવે જુઓ અહીંયા પણ વાક્યના પહેલા વાક્યમાં ખાલી જગ્યા આપી છે. અહીંયા બીજા વાક્યની અંદર પણ પ્રથમ વિધાનમાં જ ખાલી જગ્યા આપી છે. પણ આ આખું વિધાન તમે શાંતિથી વાંચશો તો આમાં તમને બે ફેરફાર જોવા મળશે. પહેલો ફેરફાર કે જેમ અહીંયા બે વાક્યને જુદું પાડવા માટે અલ્પવિરામની નિશાની આપી હતી એ અહીંયા નથી. તો એની જગ્યાએ શું છે તો કે ભાઈ when શબ્દ આવ્યો છે અને આ when શબ્દ શું દર્શાવે છે તો કે ચાલુ ભૂતકાળ કીવર્ડ્સ છે. તો when ની પહેલા આપેલું વિધાન છે એ 1 નંબરનું when પછી આપેલું વિધાન છે એ બીજા નંબરનું વિધાન થયું. બંને વિધાનમાં અલગ અલગ કાળ આવશે. હવે જવાબ આપણે ક્યાં લખવાનો છે તો કે ભાઈ પહેલા વિધાનમાં. એનો અર્થ એમ તો આપણે બીજા વિધાનમાં કયો કાળ આપ્યો છે એ સમજવાનું છે. તો બીજા વિધાનમાં કર્તા પછી to be નું રૂપ અને ing વાળું ક્રિયાપદ આ કયો કાળ દર્શાવે છે ચાલુ ભૂતકાળ દર્શાવે છે. તો કે ભાઈ જો બીજું વિધાન ચાલુ ભૂતકાળનું હોય તો પહેલા વિધાનમાં કયો જવાબ આવશે
સાદા ભૂતકાળનો. જો અહીંયા મેં સૂત્ર એવું છે, જો બીજા વિધાનમાં આપણે ચાલુ ભૂતકાળ જોઈએ ત્યાં ક્રિયા નથી આપી, તો જ્યાં જવાબ લખવાનો છે ત્યાં આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે. તો ક્રિયા બધા પૂછે સી, તો સી નું ભૂતકાળ શું થાય? સો થાય. આ ઉદાહરણ ઉપરથી એ સાબિત થયું કે આ જે કીવર્ડ્સ છે એ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે અને વાક્યની વચ્ચે પણ આવી શકે છે. બીજી શું વાત સાબિત થઈ છે કે જ્યારે વાક્યની શરૂઆતમાં when, while કે as આપે ત્યારે વાક્યમાં વચ્ચે કોમાની નિશાની હશે, પણ આ જ કીવર્ડ્સ જ્યારે વાક્યમાં વચ્ચે આવે ત્યારે અલ્પવિરામની નિશાની નહીં હોય. વિદ્યાર્થી મિત્રો, વિધાનોની પ્રેક્ટિસ જેટલી વધારે તમે કરશો પછી જ તમને આ કાર્ડ ઉપર ફાવટ આવશે. બીજા ઉદાહરણો આપણે જોઈએ, પણ એ પહેલા કહી દઉં આ બંને વિધાનો એક જ છે. આ શું કહે છે? જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે મેં અકસ્માત જોયો. આપણે એ જ વિધાન કહે છે, પણ આ કીવર્ડ્સ વચ્ચે પણ આવી શકે એટલા માટે એકને એક ઉદાહરણ મેં ફરી વખત લખ્યું છે. બીજું ઉદાહરણ, ત્રીજું ઉદાહરણ જુઓ. As he was clever. કોણ? જો વાક્યની શરૂઆતમાં જ કીવર્ડ્સ આપી દીધો આપણને તો ભાઈ હા, તો વાક્યની શરૂઆતમાં કીવર્ડ્સ હોય તો બીજા વિધાનને જુદું પાડવા માટે કોમાની નિશાની છે, બરોબર? he ખાલી જગ્યા, કાંઈ વિચારવું નથી. નહીં, આપણે માત્ર ને માત્ર આ સૂત્ર યાદ રાખવાનું કે જો પહેલું વિધાન સાદા ભૂતકાળનું તો બીજું ચાલુ ભૂતકાળનું, અને જો પહેલું વિધાન ચાલુ ભૂતકાળનું તો બીજું વિધાન સાદા ભૂતકાળનું. તો અહીંયા પહેલું વિધાન છે એ કયા કાળનું છે? તો કે ભાઈ સાદા ભૂતકાળનું છે. કેવી રીતે ખબર પડી? તો કે ભાઈ આ વોઝ શબ્દ છે એ ભૂતકાળનો ટુ બી નું રૂપ છે, સાદા ભૂતકાળનું ટુ બી નું રૂપ, અને વોઝ પછી એક પણ ક્રિયાપદ આપ્યું નથી. તો માત્ર ટુ બી ના રૂપ વોઝ વેર થી પણ કાળ સૂચવી શકાય, જાણી શકાય છે, અને ક્રિયાપદ નથી એટલા માટે એ સાદો ભૂતકાળ થયું. એટલે પહેલું વિધાન સાદા ભૂતકાળનું તો બીજા વિધાનમાં ચાલુ ભૂતકાળનો જવાબ હોવો પડે. તો ચાલુ ભૂતકાળમાં સર્વનામ he છે તો he ની સાથે શું આવશે? was. ક્રિયાપદ કૌંસમાં એક છે સ્ટડી તો ing પ્રત્યય. as he was clever, તે હોશિયાર હોવાના કારણે ને લીધે he was studying well, તે સારો અભ્યાસ કરી રહ્યો હતો. કાંઈ વિચાર નથી, બસ આ જ યાદ રાખવાનું છે. એક સાદો ભૂતકાળ તો બીજો ચાલુ ભૂતકાળ, પણ જો એક ચાલુ ભૂતકાળ તો બીજો સાદો ભૂતકાળ. વધારે પ્રેક્ટિસ માટે મેં બીજા ઘણા ઉદાહરણો અહીં લખ્યા છે. ચોથું જોઈએ. while the players ખાલી જગ્યા મેચ, જ્યારે ખેલાડીઓ મેચ. the rain came, વરસાદ પડ્યો, વરસાદ આવ્યો. એનો અર્થ એમ તમે સમજી ગયા છો. કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે પ્લે, કે અહીંયા એમ કહેવા માંગે છે કે જ્યારે ખેલાડીઓ રમી રહ્યા હતા ત્યારે જ વરસાદ પડ્યો. તો અહીંયા કેમ શબ્દ આપણને દર્શાવે છે સાદો ભૂતકાળ, એટલે બીજા વાક્યની અંદર સાદો ભૂતકાળ છે એ સાબિત થઈ ગયું. તો બીજામાં સાદો ભૂતકાળ હોય તો પહેલામાં ચાલુ ભૂતકાળ મૂકવું પડશે. પ્લેયર્સ એસ પ્રત્યય છે એટલે બહુવચન થયું. બહુવચનમાં વેર શબ્દ મુકાશે. કૌંસમાં પ્લે શબ્દ આપ્યો છે, પ્લેઇંગ થશે. તો અર્થ એમ થયો જ્યારે ખેલાડીઓ રમી રહ્યા હતા ત્યારે વરસાદ પડ્યો. પાંચમું ઉદાહરણ જુઓ. the thief એટલે ચોર. ખાલી જગ્યા while the police came. ફરીથી કેમ શબ્દ શું દર્શાવે છે? સાદો ભૂતકાળ. એનો અર્થ એમ કે બીજો સાદો ભૂતકાળ છે તો પહેલામાં આપણે ચાલુ ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. thief એટલે ચોર થાય, અને ચોર એકવચનનો શબ્દ છે એટલા માટે અહીંયા was આવશે. કૌંસમાં આપણને ક્રિયાપદ આપ્યું છે escape. escape નો અર્થ થાય છે ભાગી જવું, છટકી જવું. જ્યારે પોલીસ આવ્યા ત્યારે ચોર ભાગી રહ્યો હતો, એટલે એક ક્રિયા થઈ ગઈ હતી અને એક ક્રિયા થઈ રહી હતી. પોલીસની આવવાની ક્રિયા થઈ ગઈ, ચોરની ભાગવાની ક્રિયા થઈ રહી હતી.
તો એસ્કેપ માં આઈએનજી પ્રત્યય લગાડતી વખતનો નિયમ પાછો કામ કરશે કે ઈ આવે તો ઈને દૂર કરી આઈએનજી પ્રત્યય લગાડવાનો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી સમજો. છઠ્ઠું ઉદાહરણ, the students were talking. જો આ ઉદાહરણની અંદર અને ઓલા ઉદાહરણની અંદર અલ્પવિરામની નિશાની આપી હતી. પહેલા ઉદાહરણમાં આપી હતી, જ્યારે બીજા ઉદાહરણમાં કીવર્ડ્સ ને વચ્ચે લીધો એટલે કોમાની નિશાની ન આવી. છઠ્ઠા ઉદાહરણમાં પણ અલ્પવિરામની નિશાની નથી, પણ વાક્યની વચ્ચે કીવર્ડ્સ છે. જુઓ અહીંયા તો વાક્યમાં વચ્ચે જ્યારે when શબ્દ આવે, while શબ્દ આવે એટલે એ સમજવાનું છે કાળ સૂચવે છે ચાલુ ભૂતકાળનો. Students were talking when the teacher, ખાલી જગ્યા, છોકરાઓ વાતો કરી રહ્યા હતા જ્યારે શિક્ષક આવ્યા. કૌંસમાં ક્રિયાપદ કમ આપ્યું છે તો કમનું ભૂતકાળ માત્ર અહીંયા કેમ લખવાથી એક માર્ક મળી જશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ટીચર વોઝ કમિંગ શબ્દ લખે એટલે માર્ક ગુમાવે, કારણ કે ઈ જોતા નથી, એને એ ઓળખતા નથી આવડતું કે ભાઈ પહેલા વાક્યમાં ટુ બી રૂપ અને આઈએનજી ક્રિયાપદ આપી દીધું એટલે એ કોઈ કાળ સૂચવે છે. બરોબર? તો આ બીજા વિધાનમાં શું આવશે? સાદો ભૂતકાળ. સામાન્ય રીતે વર્ગખંડની અંદર આવું થતું હોય છે કે કોઈ ટીચર આવે એ પહેલા વિદ્યાર્થીઓ વાતો કરતા હોય, ધડધડાટી બોલાવતા હોય છે. બરોબર? સાતમું ઉદાહરણ, while Sachin hit century. સેન્ચુરી એટલે શતક. જ્યારે સચિન શતક ફટકારી ત્યારે the audience, ખાલી જગ્યા, ઓડિયન્સ એટલે દર્શકો. હવે કાઉન્સમાં એવું છે ક્લેપ, CLAP, ક્લેપ નો અર્થ થાય છે તાળીઓ પાડવી. બરોબર? દર્શકો શું કરી રહ્યા હતા? તાળીઓ પાડી રહ્યા હતા. એટલે એક ક્રિયા જે સતી ફટકારવાની થઈ ગઈ, બીજી ક્રિયા થઈ રહી હતી. તો અહીંયા ઓડિયન્સ એટલે દર્શકો થયા અને દર્શકો માટે વેર શબ્દ વપરાય છે બહુવચનમાં. વેર, ક્લેપ. આઈએનજી પ્રત્યય લગાડતી વખતના નિયમો કડકડાટ હોવા જોઈએ. સ્વર વત્તા વ્યંજન એટલે છેલ્લો વ્યંજન બેવડાવવાનો છે, એટલા માટે અહીંયા મેં ડબલ પી આઈએનજી કર્યું છે. તો જ્યારે સચિને સદી ફટકારી ત્યારે દર્શકો તાળીઓ પાડી રહ્યા હતા. આમાં હિટ શબ્દ છે એ સાદો ભૂતકાળ દર્શાવે છે, કારણ કે અમુક ક્રિયાપદો એવા છે કે જેના V1, V2 અને V3 મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકાળના રૂપ સરખા જ છે. તમે 7મા 8મા ધોરણની અંદર શીખીને આવ્યા હશો, યાદ હોય તો. કેપનો ભૂતકાળ તો તમને ખબર જ છે કેપ. બરોબર? પણ V1, V2 અને V3 સરખા કયા છે એ હું તમને હોમવર્કમાં આપું છું. ચાલો થોડુંક હોમવર્ક, થોડુંક મગજ તમારે દોડાવવું પડશે. બરોબર? એ તમે મને કોમેન્ટમાં બરોબર છે સેન્ડ કરજો. છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ. when the mother came, જ્યારે માતા આવી ત્યારે શું થયું? a child, બાળક. આ ડી શબ્દ છે, ચાઇલ્ડ ખાલી જગ્યા કૌંસમાં ક્રાય શબ્દ આપ્યો છે. બાળક, બાળકો નથી, માત્ર બાળક શબ્દ છે. તો બાળક શું કરી રહ્યું હતું? ક્રાય, રડી રહ્યું હતું. એટલા માટે અહીંયા શું મૂકીશું? વોઝ. જો પહેલો વિધાનમાં કયો કાળ દર્શાવે છે? કે સાદો ભૂતકાળ દર્શાવે છે. તો બીજા વાક્યમાં ક્રાઇંગ. બરાબર છે? વોઝ ક્રાઇંગ. તો આ રીતના તમારે તાળો મેળવવાનો છે. કયા કાળમાં? તો ભાઈ ચાલો ભૂતકાળની અંદર. હવે while નો ઉપયોગ અને when નો ઉપયોગ હજી એક કાળમાં આવે છે, એ આપણે હવે પછીના લેક્ચરમાં સમજીશું. પણ હોમવર્ક માટે તમારે ફેર બુકની અંદર ચાલુ ભૂતકાળની ખાલી જગ્યા જે તમારી ગ્રામરની બુકમાં આપી છે એ લખવાની છે સારા અક્ષર. અને બીજું મેં તમને સરખા મૂળ રૂપ અને ભૂતકાળ બંને સરખા જ છે, બદલાતા નથી, એવા ચારેક ઉદાહરણો તમારે મને કમેન્ટમાં મોકલવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ઘરે રહી સલામત રહેજો અને અભ્યાસ કરતા રહેજો. નમસ્તે.